સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓનો નવો કિમિયો સામે આવ્યો છે। ચેકિંગથી બચવા માટે હવે ખનીજ માફિયાઓએ નવો રસ્તો શોધ્યો છે। હાઈવે પર ખનીજ વિભાગની ચેકપોસ્ટથી બચવા માટે નવો રસ્તો બનાવી લીધો। કટારિયા ચેકપોસ્ટથી બચવા અલગ અલગ રસ્તેથી આ ડમ્પરો પસાર થાય છે। ઊંટડી પાણશેણા ખંભલાવ થઈને જતા આ ડમ્પર જોવા મળે છે। રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પર ચાલકોની ચાલાકી સામે આવી છે। રાજકોટ હાઈવે ઉપર કટારિયા ચેકપોસ્ટ આવેલી છે, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કટારિયા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, જ્યાંથી ડમ્પર ચાલકો ચેકપોસ્ટ ઉપરથી પસાર થાય છે। ક્યાંક ને ક્યાંક ડમ્પર ચાલકો નવો રસ્તો શોધી કાઢ્યો છે। લીંબડીથી બાયપાસ ઉટડી ચોકી તેમજ ચોકડાલા થઈને કટારિયા ચેકપોસ્ટથી નવો રસ્તો શોધી અને ડમ્પર ચાલકો અવરજવર કરી રહ્યા છે, ત્યારે ગામડાના રસ્તાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ બાબતે યોગ્ય કાર્યવાહી છે તેવી ગામ લોકોની માંગ છે। તો હવે રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર ખનીજ વહન કરતા ડમ્પર ચાલકોએ વધુ એક ચાલાકી કરી છે અને હવે ચેકિંગથી બચવા માટે નવો કિમિયો અજમાવ્યો છે।